હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા આજના બ્લોગમાં. હાર્વીબેન સ્કૂલે ગયા છે અને પછી મેં બધું ઘરનું કામ પતાવી દીધું અને સાંજે અવિનાશના ફ્રેન્ડને ડિનર માટે આવવાના છે, તો દાળવડા બનાવવાનું નક્કી કર્યું છે. તો એના માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. દહીંવડા માટે મેં અડદની દાળ અને થોડીક એમાં મગની દાળ બે મિક્સ કરીને પલાળેલી છે. એટલે એક વાટકી અડદની દાળ હોય તો અડધી વાટકી મગની દાળ એવી રીતે મિક્સ કરીને પલાળી દીધી છે. અને ગ્રીન ચટણી તો ફ્રોઝન કરેલી છે એટલે એ બનાવવાની નથી. અને આ મીઠી ચટણી માટે મેં આંબલી અને ખજૂર લઈ લીધા છે. હવે એની ચટણી બનાવી લઈશ. આ ચટણી જ્યાં સુધી બને છે મીઠી આંબલી અને ખજૂરની, ત્યાં સુધી મેં દહીંવડા માટેનો મસાલો તૈયાર કરી લીધો છે અને એને થોડો લોઢી ઉપર શેકીને પછી પીસી લઈશ. એના માટે મેં આખું જીરું લીધું છે, વરિયાળી, તીખા, અજમો અને આ છે લાલ મરચાં. તો પછી એમાં ચાટ મસાલો અને ધાણા જીરું પાવડર ને એ બધું નાખીને દહીંવડાની ઉપર જે મસાલો નાખવાનો હોય એ તૈયાર કરી લેશું. જ્યાં સુધી પેલું જીરું ને બધું શેકેલું છે એ ઠરે ત્યાં સુધી હું દહીં બનાવવા માટેની ખાંડ પીસી લઈશ. પછી બનાવશું દહીં અને ત્યાં સુધી પેલું પણ ઠંડુ થઈ જશે, પછી એને પણ પીસી લઈશું. બનાવવા માટેનું દહીં મેં લઈ લીધું છે અને એના માટે ખાંડ પણ પીસી લીધી છે. તો હવે આપણે એના માટે દહીં બનાવી લઈશું. પછી દહીંવડા માટેનું દહીં બનાવીને મેં દહીંવડા માટેનો મસાલો પણ જે ઠંડુ થઈ ગયું હતું એ પીસી લીધું. એમાં મીઠું, સંચળ પાવડર અને ચાટ મસાલો નાખીને એકદમ સરસ પીસી લીધું અને મસાલો થઈ ગયો તૈયાર. પછી દહીં બની ગયું, દહીંવડા માટેનો મસાલો બની ગયો અને હવે જે ચટણી ગરમ હતી એટલે એને થોડી વાર સાઈડમાં મૂકી દીધી. ઠંડી થાય ત્યાં સુધી કરી લીધી બપોરની રસોઈ. બપોરની રસોઈમાં બનાવ્યું મિક્સમાં શાક, કેપ્સિકમ, ગાજર, રીંગણ, બટેટા, વટાણા, ટમેટું અને રોટલી.
રસોઈ કરીને જે ગ્રીન ચટણી ફ્રોઝન કરેલી હતી એ મેં ફ્રીઝરમાંથી બહાર કાઢી લીધી છે અને પછી મીઠી ચટણી પણ બનાવી લીધી. રસોઈ થઈ ગઈ હતી ને હાર્વીને સ્કૂલેથી આવવાનો થોડો ટાઈમ બાકી હતો ત્યાં સુધીમાં એ બે બનાવી. પછી જમીને મેં દહીંવડા માટેનું જે બેટર હતું એ બનાવી લીધું. જે દાળ પલાળી હતી એનું પીસી લીધું. થોડું ઠંડુ પાણી નાખીને પીસતી હતી એટલે જેના માટે મિક્સર પણ ગરમ ના થાય અને દાળમાં પણ થોડું જ પાણી નાખવાનું હતું. વધારે નાખીએ તો ઢીલી થઈ જાય, જો વડા બને નહીં, એટલા માટે થોડું ઠંડુ પાણી નાખેલું હતું અને બેટર તૈયાર કરી લીધું હતું. પછી બેટર તૈયાર થઈ ગયું એટલે મેં એને 7-8 મિનિટ સુધી એકદમ એક બાજુ ફેંદી લેતું, જેનાથી સરસ ફ્રેગમેન્ટેશન આવી જાય અને એકદમ બેટર ફૂલીને તૈયાર થઈ જાય, જેથી વડા પણ એકદમ સરસ બને. એકદમ સરસ રીતે પછી હલાવીને મેં ચેક કરી લીધું કે સરસ રીતે થઈ ગયું છે કે નહીં. જો પાણીમાં તરે છે એટલે એકદમ સરસ એનું ફેંદાઈ ગયું છે અને ફ્લફી એકદમ તૈયાર બેટર થઈ ગયું છે. એકદમ મસ્ત જે ફૂલીને તૈયાર થઈ ગયું છે. અને પછી વડા બનાવવા માટે મેં એમાં મીઠું, જીરું, આખું જીરું અને લીલા મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરીને એમાં મિક્સ કરીને પછી વડા તૈયાર કરી લીધા હતા. પછી ખાઈ લીધા દહીં વડા. તો બાય ફ્રેન્ડ્સ, હવે મળીશું નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો.